જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. વાગ્યા બપોરના 12 અને આજ જો છે ને વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો. અને આજે આપણે છે ને સેન્ડવિચ બનાવવાનું છે, એટલે હું અહીંયા મરચાં લેવા આવી હતી. મરચાં લઈ લીધા. ભાઈ છે આપણે એટલે થોડાક દિવસ ભાઈને મજા આવે એવું બધું બનાવી સેન્ડવિચ. પછી કાલ બાપુ બેરાજી ગયા ને ત્યાંથી પાવ ને બધું લઈ આવ્યા હતા. તેનો પાઉંભાજીને બનાવવાનું કહેતા હતા, પણ એ તો વખતેથી બનાવી. આજે અટાણે સેન્ડવિચ બનાવવાનું છે. દાદાને વડામાં બે ગામ ગયા છે, એટલે દાદાને બટેકાવાળું ના આવે હાલે, એટલે આપણે 4 હે એટલે આમ 4 હે એટલે બનાવી. હું લઈ ગઈ હતી મરચાં લેવા. માં આવે જો તૈયારી કરે છે. 12 વાગી ગયા. આજ થોડું મોડું થઈ ગયું, મારા વાતો થઈ ગયા હતા એટલે મોડું થઈ ગયું. હાલો માં હે ને અહીંયા જો તૈયારી કરે છે બટેકા હોલે બાફા આથી ને ઘડિયાળમાં ખુલ્યું નતું ને વાતો કરવામાં બેસી ગયા ને બારે બેન મોડો મોડો વીઠા ઈ વાગી ગયા 12 માં થોડીક જ વાર લગભગ તો વાગી ગયા 12 વાગી ગયા. અને અમાર બનાવવાની સેન્ડવીચ બટેકા તો બાપુ પેલા મૂકી દીધા હતા, પણ હવે ઝટઝટ ઊન પલક ગઈ બધી કટિંગ કરી અને મોડું થોડું કઈ વાંધો નતો ત્યાં ઘેરને હાલે, પણ ખાલી મોડું થઈ ગયો. અને સેન્ડવીચના બ્રેડ કાલે જ ગેરાજી થઈ ગયા હતા. અત્યારે સેન્ડવીચ બનાવી, અહીંથી પાઉંભાજી બનાવી ને એ બાપુ ગયા માન તેડવા ગઈ હતું. હા માન તેડવા ગયા બ્રેડ ગળતી પાઉં ગળતી ને તો પાઉંભાજી બનાવી. અમારે ને હું બનાવું મસાલો અને બેન મૂંગી મળી એ વખતમાં નાખી રડતી નથી ને અમારે ડુંગળી મોરવા લગાડ કામકાજ બેન જ હોય. ઊંઘ આવે કે ના આવે કે બધું, પણ કેમ કે માર ડુંગળી ખોર આવે ને હાથમાં તો બાપુ ડુંગળી ખાય ની શાક ને પીવાય ને અડું ને એટલે પગ ખોર આવી જાય, એટલે મોરવાનું કામકાજ બધું બેન જ હોય. અને ડુંગળીની રેસીપી વધારે બને એ બાપુ ના હોય તેવી, બાપુ હોય ને તો એ ખાઈ જાય તો સમય ના બનાવી. આ બટેકા ને બાફળ દે પણ આવી રીતના સુધારીને એટલે એક રડું લખાય ઉપર સુધરી જાય. ચીઝ કેવાય ને એની વાત માં રાખજો. ખામાં ખાઈને ને ખાવું. સેન્ડવિચનું મશીન આવે પણ આપણે દેશી મશીનમાં બનાવવાના, દોઢી ઉપર હેકવાના છે. હેકવાનું મશીન આપણે હે નહીં, લીધું નથી કોઈ દી લેવું જોઈએ જરૂર પડે તો, બાકી અજાણતા આમાંથી હેકવાની છે. અને ગેસ ઉપર હેકી, પણ ગેસ ઉપર છે ને રહોડા ધુવાડો બહુ થાય, પછી ખાવાય બેહાય નહીં એટલો ધુવાડો થાય, એટલે અહીંયા છે ને મજા આવે હેકવાની. અને આ છે ને ચટણી બનાવી છે બે સાઈડ ચોપડવા હાટું આવી રીતના. આમાં છે ને થોડુંક દહીં છે, બાકી કેરી ને મરચું ધાણા ભાજી ને લસણ ને આ મસાલો આપણે વઘાર્યો તો આંગળી. અને ફેંકવાની. રામ રામ. બપોરના 12:30 વાગ્યા છે. આજ બ્લોગમાં આવવાનું જરાક મોડું થઈ ગયું અને બને છે સેન્ડવિચ. એ બેને કહ્યું હે બને છે દેશી ચૂલે. ગરમી ના થાય બારોબાર આવતા, ગરમી ના થાય ગેસ ના બારે બે ફાયદો થાય ને. હા, ધુવાડો ના થાય રૂમમાં તો ન કરતા ધુવાડા ધમહા થઈ જાય. સેન્ડવિચ બને છે. બેન ભરતી આવે છે સેન્ડવિચ ને હું શીખતી આવું. જો કે આ ગરમા ગરમ વધારે ભાવે, પણ તો એ છે ને
બધા ભેગા ખાવું હોય ને તો જી ઠરર ને એડજસ્ટ કરી લે કેમ હાલે હાલે આટલું તો કંઈ હાવ ગરમ ગરમ તો ખાવા હાય નહીં બની જાય એટલે પછી બધા બપોરા કરી હાલો સેન્ડવિચ બનાવ્યા દેખી છું લે ખાવા પાછા રસોડામાં આવતા રહ્યા આવું હે ને એટલે પછી એટલે બે ફાયદો થાય ને ગેસ બેચો ગરમી ના થાય ધુવાડા ના થાય અને એમાં ધુવાડામાં પાછા પંખો ચાલુ હોય ને એટલે ધુવાડાને એવા ખેંચે ને જવા અહીંયા ઘુમરાવા જ રાખે હે હાલો હવે અમે બપોરે કરી લઈ બેન તો બેન ભાઈને આવે હાલ 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 ભાઈ હાલ કર દે બેન પંખો ચાલો બેન વાત દે ન કરે ને પંખાનો અવાજ બહુ આવે બેન મને બહુ ટેકો રસોઈ બેન હા મારા વાહલે કે માથું બધું પાડી જાય છે રસોઈ ઓડી દીકરી તો હવે રસોઈ બનાવી દે ને ગમે હાલો આ છે ને મેં વહેલી દોઈ લીધી હતી કેમ કે પાઉંભાજી બનાવી હતી અને પાઉંભાજી બનાવી હતી એ મેં કામ હતું અને આ 5 વાગે કે મારે વાળીને જાઉં તો મેં કહ્યું કે તો ભેંસને આડા ઊભા હતા કે તો હાલી કે દોઈ લે મેં હાલો તો દોઈ લીધી 5 વાગ્યામાં થઈ ભેંસ દોઈ લીધી ભેંસ દોઈ પછી પાઉંભાજીનું બધું જે બાફવાનું હતું એ કુકરમાં બાફી અને આગળ રાખી દીધું બાકી કટિંગ કરવાનું હજી બાકી છે બેન લેસન કરે છે મારે વાં ઠામણા ઉહોકવાના હે ઠામણા ઉકી લઈ પછી હું આગળ બર્તન લેવા દોતી હતી એ દી છતાં મેં કે બર્તન લઈ આવી ભેંસને નાખવાનું પાવાનું બાકી છે એ બધું બહારનું કામ કરી લઈને પછી આપણે પાઉંભાજીને વઘાર દેવાનું હોય હાલો જલ્દી ઠામણા કરી લઈએ અને આ હે ને બધી વસ્તુ તો લઈ હતા પાઉંભાજીનો મસાલો મૂક્યો હતો ને એની જગ્યાએ પાણીપુરીનો મસાલો આવ્યો તો પાછા ફરી પાઉંભાજીનો મસાલો લેવા ગયા ને ભાઈ ત્યાં હજી તમને ખબર જ છે આવ્યો જ નથી હજી હવે આવી આગળ થોડીક વાર કહીને કેટલા 7 વાગે આવે કામ થાય રમીને 7 વાગે આવે અને 3:30 4 વાગે વયો જાય ભલે એ હાય આવ્યો ના હોય 7:30 વાગે હા તો થોડુંક પહેલાં મોડું થતું હોય અને માન બાપુ હજી આવ્યા નથી અને માન બાપુ આવીએ એ હાટ આપણે બટર મગમાં હે પહોંચ્યા ગયું પાઉં મગમાં હે કેમ કે આ લઈ આવ્યા હતા પણ બેરાજેથી 2 પેકેટ જડ્યા હતા અને 2 પેકેટ ઘરે ને તારવે બધે થાય ને વારે એટલે એ બાપુને મગમાં હજુ જડી જાય તો લઈ આવીએ નકર પછી રોટલી એ ઘડવી જો હે કેમ કે 2 પેકેટ પૂરા થાય નહીં અમે ઘરમાં 6 જણા હોય એટલે હાવ 2 પેકેટ તાર ના થાય પૂરા હાલો જોઈએ બાપુ નહીં લઈ આવે ને તો પછી રોટલી ઘર નાખી હે ને ભાજી ત્યાં રોટલી ભેગીએ બહુ જ નહીં ભરે કેમ કે પાઉં થઈ જાય તો એ રોટલીનો એ ઓપ્શન હોય અને ભાજી બનાવવામાં એકાદી 2 વસ્તુ ના હોય તો એ ઘર પૂરતી બનાવતા હોય એટલે હળવી નહીં અત્યારે ઘણી બધી વસ્તુ તો એ જડી ગઈ પણ અટાણ છે ને ગાજર ને હલામાં ના હોય અહીંયા એટલે ગાજર નથી બાકી વટાણા તો આપણે ઘરના હતા અને રીંગણા ઘરના એટલે અડધી જાજી વસ્તુ તો આપણે ઘરની જ હતી ધાણા ભાજી બધું અસર જડી ગયું હે કંઈક કટિંગ કરવાનું બાકી છે ને કંઈક બાફી લીધું અડધી ટૂંકમાં બની ગઈ છે ભાજી અડધી બનાવવાની બાકી છે ઠામણા વિસરી લઉં પછી લીપડા હુકવવાનું હુકવી લઉં ને હું ભાઈ આવું પછી ભાજીનું કામ લેવું અમારે કઈ અહીંયા ગામ ગામથી પોઈ ગયા જો આગળ કા માતા ઘણા દી થયા નહોતા તો 4 વ્હીલ શીખી જવાય ને કાના શીખા પણ ભાઈ 4 વ્હીલ શીખી ગયા તો મજાના સીટમાં બેઠા એટલા ને ઘણા એમ તો કાલ હું લઈ આવ્યો 2 જ જઈડા હતા પેકેટ ત્યાં એટલા જ જઈડા 4 જગ્યાએ ગાડી ઊભી રાખીને પૂછતા આવ્યા ઓલા ખજૂરિયા વાળા કે મોવાણે જડકી રોડ માં તો ગમે ને જડે પછી ઈથી ઓરા આવ્યા ત્યાં પૂછ્યું તો કે આગળ જ આવી ગયા થોડા ત્યાં જડી જાય અહીંયા ત્રીજી વાર પૂછ્યું પછી ચોથી વારે અહીં જડ્યા પલ્લી કોર પૂછ્યું ને તો કે ઓલા ટ્રેક્ટર ઊભા ને ત્યાં જડી જાય કે હામાં જરી કાલ્યો નથી પછી કાલ હું ગયો તો બેરાજે પણ અહીંયા 2 જ પેકેટ જઈડા હતા તો એક બ્રેડ નું લઈ આવ્યો હતો ભાઈ રમવા
હવે આવી અહીંયા જે રસોઈ બનાવવાની મજા છે ને એ એક આમ ઉનાળામાં એમાં ખાસ કરીને અને શિયાળામાં આ તાપની તો વધારે જ મજા હોય ત્યારે તો કઈ વધારે મજા આવે અને ઉનાળાની એમને ઠંડો ઠંડો પવન આવતો હોય માથા ખાવ બફાઈ જાય અટાણ ગરમી ન થાય અને હેરમ ટચ ન ટાઈમ ના પડે અને આમાં છે ને આપણે બટેકા રીંગણા કોબી ને વટાણા બાફી લીધા હતા ને અસલ આમ ચૂંદું કરી દીધું જવાથી બેન ડુંગળી મોરે છે ડુંગળી આપણે અલગથી વઘારી પછી નાખવા થાય બાપુ હાટું કાઢી પછી એટલે પાઉંભાજી વઘારી લઈ ભાજી વઘારી લઈ ડુંગળીને અલગથી વઘારી પછી ભેગી મિક્સ કરી દઈએ અને આ મરચું છે ને ટૂંકમાં ચટણી એ આપણે પાટ કર્યો હતો ને દીની હતી ધીમી છે ને આવું કંઈક વસ્તુ બનાવીએ ને એ હાટું જ આવી છે કલર જતા આનો તેલ મૂક્યું અને ભડકો તાપ કર્યો ભડકો ઈ ચટણીનો કલર રગો એવો હોય બીટા કલર જેવો હોય એટલે હે પાઉંભાજીમાં એવી રીતના હાથમાં તીખી કલર પકડે તીખી ના ઓછી કલર નાખેલો હોય હાચું લાલ કલર હોય જ નહીં અમારે ફૂલ લાલ મરચાં ઘરના હોય ને એની ચટણી કરાવીને તો સેજ ધોરી થાય એમાં બી ધોરા હોય નબુઈની ધોરી હોય એટલે ધોરી તો સેજ થાય જ બાફી લીધું બધું બધું કમ્પ્લીટ થઈ ગયું પેલા પોલી દો તો જેની જેની મોરતી હું પોલતી આવું અડધી ઓલી ગોળ ગોળ મોરતી ને ભેગી ખાવા હાથે એ ઝીણી ઝીણી હે ને હાવ ઝીણો ઝીણો ચૂરો કરી લીધો છે ટમેટાનો લસણ ને મરચું એટલે મરચું અમારા ઘરના હે દેશી ખાતા નથી પણ સ્વાદ અસર છે સુગંધ આવી કરબારી હે સુગંધ આવી આ ચૂલાની આતા બહુ મજા સ્વાદે હાથા આવે હવે માં આરામ થઈ જાય લગાડવો બે ત્રણ જણા હોય ત્રણ ચાર રોટલા ઘરવાના હોય એટલે બાકી આ ચૂલે રસોઈ બનાવવું અહીંયા રોટલા ભીડા હોય પછી ગેસ ઉપર ભીડા હોય થોડો એ તો ફેર જ પડે ને તીખી થઈ જાય નહીં તીખી જ મજા આવે બહુ થઈ જાય તો અઘરું લાગે બાકી માપે મેળે હોય તીખી તો વાંધો ના ભાઈ આવ્યા હા ક્રિકેટ રમીને જતા કેટલા વાઈ ગયા ભાઈ ખબર નહીં 7:30 વાઈ ગયા જો 7:30 વાઈ ગયા 4 વાગે ગયો તો વહેલો ગયો તો 4 આજ વહેલો ગયો તો નહીં 4 કલાક થઈ હા તમારે નિશાળે તટાણીને 11 દઈ દેતા હા 7:30 વાગે ખાઈ લઈએ ને ખાઈ લીધું અત્યારે ખાઈ લીધો હોય ને આપણે હે ને બાપુ હાથું ભાજી કાઢી અને હવે ડુંગળીનો વઘાર દેવાનો છે તો ડુંગળીમાં આ બધી નાખી દે તાણ પરથી 3 જણાની જરૂર પડે એક હાથથી તો નાખીએ હા લા ચમચાથી આવું જરા જોઈ જાય નકર તાર બાપુ ના ના આવી જાય ને હવે તો હું ચમચા ના લઈ લેજે ને હવે ચમચા નથી આવતું હલાવો
હા, હવે પાઉં હેકવાનું ચાલુ કર્યું છે પણ પાઉં ડાયરેક્ટ પકડી હવે જળ હેકાઈ જાય ને એક બે વધારે હેકાતા જાય ને ઉમાં તો બે જ હેકાઈ ભેગા. હા ઈ ફાયદો થાય બેહે બસ પાવની પુરવઠ થાય નહીં ને પછી. બાપુ તો એમ કે બર વાળી જાય ફોન વળી જાય ને એવા એક જોઈ છે તો ચૂલા પકડાવ જીપીએસ આમાં આમ કરે ઈમે હાલે ને તેલ આજ બધી રસોઈ અહીં જ બનાવી બપોર મોરે ઓલું અહીં બનાવ્યું હતું સેન્ડવિચ બપોરે સેન્ડવિચ ખાધું અટાણે પાઉંભાજી હાલો હવે થોડા ખાને થઈ ગયા હા બેસી જાઓ આજ ફેર આપણે હે ને ખાવા નહીં રાખ્યું કેમ કે અહીંયા મજા આવે ને માથી અહીંથી બધું હારીને લઈ જવાનું કરતા અહીંયા જ ખાઈ લઈ રીંગણા ને મામા વધારે એ આ ડુંગળી આવી રહી ડુંગળી ત્યાં જ રહી ગયા મોરલ રાખી હતી હાલો હું માં હે ને વાહે રહું બધા હેકાઈએ પછી ખાઉં ના હું પછી ખાઈ લઈ ભાઈને તો આપણે અલગ ડીશ હે એ આ લીંબુ મોરલ એરિયામાં હા વિસરેલા જ હતી ના હું વિસરી આવી હા સાચું ને કહું તો પછી આજ કઈ લેવાનું નતું થારીઓ ને છા બસ બીજું આપણે બધું અહીંથી જ લેવાનું હતું હાલો પાઉંભાજી ખાવા ખવાઈ જાય ડુંગળીમાં તો પછી ઝીણી હોય એટલે તો પછી આપણે ખાવાનું ના ખાવું હોય તો ડુંગળી જોઈને મન થાય ખાવાના જારો લીંબુ લઈ આવું હું માં બસ ખાઈ લઉં હા ના એરિયા અમે ખાઈ લીધું હા માને બેન ખાઈ મારે તો વાહી ટાઈમ મારા જોઈએ જેને કે હું એમાં તમારે ભેગી ખાઈ બધાને ભાવ ફેકો હોય ને હારી જેથી આવતી ભાઈ મેં તો હજી નાસ્તો જ કર્યો તો 11 વાગે ના મળ્યું મારા વ્યારા જેવા નાસ્તો જ કરું મારે વ્યારે તો 11 વાગે